ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર ભાગ 1 પરમાણ્વીય બંધારણ જે છે એમાં આગળ આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે મિત્રો પરમાણ્વીય વર્ણપટ અને એ પરમાણ્વીય વર્ણપટ દ્વારા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો જે છે એ ઉર્જા સ્તરોના પુરાવાનો અભ્યાસ કરવો છે. તો મિત્રો, પહેલી વાત આવે છે કે વર્ણપટ કોને કહેવો, વર્ણપટના પ્રકાર કેટલા છે, રેખા ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય, અને આજે આપણે હાઇડ્રોજનનો આવો રેખા વર્ણપટ ભણવાનો છે. તો મિત્રો, આપણે ઓલરેડી જાણીએ છીએ કે પ્રકાશનું પુંજ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જાય છે ત્યારે એ પોતાનો મૂળ માર્ગ પરથી મિત્રો વિચલન થાય છે. તો આવો જ સફેદ પ્રકાશ, આ સફેદ પ્રકાશ એ મિત્રો 7 રંગોનું મિશ્રણ છે, જાનીવાલી પીનારા. આનો મતલબ કે બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો આ સફેદ પ્રકાશ ધરાવે છે. તો આવા સફેદ પ્રકાશનું કિરણ કે જે જુદા જુદા રંગના પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે, જેને મિત્રો આજે આપણે વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ઓલરેડી મિત્રો જોઈ જ ગયેલા છીએ કે આ 7 રંગોનું મિશ્રણ છે સફેદ પ્રકાશ. આ સફેદ પ્રકાશમાં આ રીતે આપણને 7 જુદા જુદા રંગોનો પટ્ટો જોવા મળે છે, જેને મિત્રો આપણે વર્ણપટ કહીએ છીએ. આ દૃશ્યમાન વર્ણપટ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે, જ્યારે જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. આ લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે, માટે લાલ રંગનું કિરણ સૌથી ઓછું વાંકું વળે, જ્યારે જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, માટે એ કિરણ સૌથી વધારે વાંકું વળે છે. તો મિત્રો, આવા દૃશ્યમાન વર્ણપટનો આપણે વિસ્તારની વાત કરી દઈએ તો એ વિસ્તાર 7.50 × 10⁻14 હર્ટ્ઝની આવૃત્તિથી મિત્રો લાલ રંગનો પ્રકાશ 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીનો જોવા મળે છે. આવા વર્ણપટને સતત વર્ણપટ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. એનું કારણ એ છે કે એમાં જાંબલી રંગ જે છે એ જાંબલી રંગ વાદળીમાં ભળી જાય છે, વાદળી લીલામાં મિત્રો ભળી જાય છે. તમે અહીં જોઈ શકો છો કે એક રંગ બીજા રંગની અંદર મિત્રો ભળતો દેખાય છે. ક્યાંય રંગોની વચ્ચે રેખા દેખાતી નથી, ક્યાંય બે રંગોને જુદા પાડતું આપણને ક્યાંય રેખા ના દેખાતી હોય તો આપણે આને મિત્રો સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આવો દૃશ્યમાન વર્ણપટ જે છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો, ખરેખર ચોપડીમાં વિકિરણ શબ્દ છે, પણ એ વર્ણપટનો એક નાનામાં નાનો ભાગ મિત્રો આપણે એને કહી શકીએ છીએ. શા માટે એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ? તો તમે જોઈ શકો છો કે આ રહ્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હવે આ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો નાનામાં નાનો ભાગ કે જેની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ છે એ દૃશ્યમાન, એટલા જ ભાગમાં આપણને આ 7 રંગો જે છે એ 7 રંગો આપણને જોવા મળે છે. તો આવા વર્ણપટને મિત્રો આપણે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એક ઉત્સર્જન વર્ણપટ અને બીજો અવશોષણ વર્ણપટ છે. મિત્રો, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટની આપણે વાત કરવી છે. ઉત્સર્જન વર્ણપટ મિત્રો કોને કહેવામાં આવે છે? તો તમે જોઈ શકો છો ઉત્સર્જન વર્ણપટની આકૃતિ. આ આકૃતિ ઉપરથી હું એની વ્યાખ્યા પણ બોલીશ કે એક વિદ્યુત વિભાર નળીની અંદર નમૂનો મિત્રો ભરવામાં આવે છે કોઈ પણ
તત્વનો વાયુરૂપ સ્થિતિમાં નમૂનો ભરી અને ઊંચા વોલ્ટેજનો ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો એ નમૂનામાં રહેલા મિત્રો પરમાણુ અને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે છે. શોષણ કરી અને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. મિત્રો આ રીતે આ નીચી ઉર્જામાં ધરાવતા શક્તિ સ્તરમાંથી ઊંચી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં જાય એટલે ઉર્જાનું શોષણ કર્યું કહેવાય. હવે ઉર્જાનું શોષણ કરી ઊંચી ઉર્જા અવસ્થામાં જાય એટલે એ ઊંચી ઉર્જા અવસ્થામાં સ્થાયી ન રહેતા પાછા એ નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે શોષેલા વિકિરણનું મિત્રો ઉત્સર્જન કરે છે. એટલે કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એમાંથી ઉત્સર્જિત થાય છે. આવા પ્રકાશને મિત્રો લેન્સ અને પ્રિઝમમાંથી પસાર કરી અને ફોટોગ્રાફી ફિલ્મ ઉપર આપાત કરવામાં આવે છે. તો એ ફિલ્મ ઉપર આપણને એક પટ્ટો દેખાય છે. આ જે પટ્ટો દેખાય એને જ મિત્રો આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે કહી શકીએ કે ઉર્જાનું મિત્રો પહેલાં અવશોષણ થાય, ત્યારબાદ પદાર્થ ભૂમિ અવસ્થામાં આવે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે અને આ ઉત્સર્જિત થતા વિકિરણથી જે પટ્ટો ફોટોગ્રાફી ફિલ્મ ઉપર જોવા મળે છે એને ઉત્સર્જન વર્ણપટ કહે છે. હવે અણુ પરમાણુ કે આયન જ્યારે વિકિરણનું મિત્રો અવશોષણ કરે છે ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં જાય તો એવા અણુ પરમાણુ કે આયનને ઉત્તેજિત થયેલો અણુ પરમાણુ કે આયન કહે છે. આવો ઉત્સર્જન વર્ણપટ મારે મિત્રો મેળવવો હોય તો આપણે હમણાં જ જોઈ ગયા કે ઊંચા વોલ્ટેજનો ડીસી પ્રવાહ પસાર કરવો પડે એટલે કે એને ગરમ કરવો પડે અથવા તો એના ઉપર ચોક્કસ વિકિરણનો મારે મારો કરવો પડે છે અને મારો કરી અને આવું ઉત્સર્જન વર્ણપટ મેળવી શકાય છે. હવે મિત્રો વાત આવે છે અવશોષણ વર્ણપટ. આ નીચે જે છે એ અવશોષણ વર્ણપટ છે. મિત્રો અવશોષણ વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવું જ તમને લાગશે કે જે ઉપર રંગ દેખાય છે નીચે નથી દેખાતો. મિત્રો અવશોષણ વર્ણપટ કેવી રીતે મેળવવામાં આવે તો અવશોષણ વર્ણપટની અંદર જે નમૂનો છે એ નમૂના ઉપર આ નમૂનો આપણે જે પણ પદાર્થનો અવશોષણ વર્ણપટ મેળવવો હોય એ પદાર્થનો આપણે ત્યાં નમૂનો રાખવાનો હોય છે. હવે એ નમૂના ઉપર સતત વિકિરણનો મારો કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે સફેદ પ્રકાશનો જે સ્ત્રોત છે એમાંથી સતત સફેદ પ્રકાશ એમાંથી આપાત કરવામાં આવે છે. એટલે સફેદ એટલે 7 રંગોનું મિશ્રણ. હવે એ આ અવશોષિત નમૂનો શું કરશે તો કેટલાક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એક અથવા વધારે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું મિત્રો એ અવશોષણ કરી દે છે. હવે અવશોષણ કરી દેશે એટલે કેટલીક તરંગ લંબાઈ મિત્રો ગુમ થઈ ગઈ. બાકીની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ એ લેન્સ અને પ્રિઝમમાંથી પસાર કરી ફોટોગ્રાફી ફિલ્મ ઉપર આપાત કરવામાં આવે તો મને કેટલાક ગુમ થયેલી જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈમાં મને મિત્રો કાળો પટ્ટો દેખવા મળે છે જ્યારે બાકીના રંગ મને વર્ણપટમાં જોવા મળે છે. તો આવા વર્ણપટને મિત્રો ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે ઓલરેડી જોઈ ગયા કે દ્રશ્યમાન વર્ણપટ એ સતત વર્ણપટ છે જેમાં એક રંગનું બીજા રંગમાં સતત મિશ્રણ થયા કરે. જ્યારે આ ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ એ મિત્રો સતત વર્ણપટ નથી. તમે અહીંયા આગળ જોઈ શકો છો વર્ણપટની અંદર કે લાલથી શરૂ કરી અને જાંબલી સુધી બધા જ રંગોની તરંગ લંબાઈનો ફેલાવો મને ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટમાં જોવા મળતો નથી. પણ અમુક જગ્યાએ મને વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે. મિત્રો તમે જોઈ શકો છો આ જુદા જુદા રંગ છે, રંગની વચ્ચે કાળી કાળી લાઈનો છે. આ વિશિષ્ટ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય જેના પરિણામે આપણને આવી એકદમ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ જોવા મળે છે. આમાં આ તરંગ લંબાઈ
કે જે મિત્રો રંગ દર્શાવે છે, બાકીની જે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ છે એ વિશિષ્ટ તરંગ લંબાઈ, જેના કારણે આપણને આવી ઊભી રેખાઓ જોવા મળે છે, તેજસ્વી રેખાઓ માટે આવા વર્ણપટને આપણે રેખા વર્ણપટ અથવા એને પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા રેખા અવશોષણ વર્ણપટનો અભ્યાસ ઇલેક્ટ્રોન રચના માટે ખૂબ રસપ્રદ છે. મિત્રો, દરેક તત્વનો રેખા વર્ણપટ એ લાક્ષણિક છે. જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ મિત્રો એ માણસની લાક્ષણિકતા દર્શાવે છે, માણસની ઓળખ દર્શાવે છે, એવી જ રીતે દરેક તત્વનો રેખા વર્ણપટ એ પરમાણુની ઓળખ દર્શાવે છે, જેના પરિણામે આવા રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ આપણે અજ્ઞાત પરમાણુની ઓળખ કરવા માટે કરી શકીએ છીએ. અજ્ઞાત પરમાણુના રેખા વર્ણપટને આપણે જ્ઞાત પરમાણુ હોય અથવા જ્ઞાત નમૂનો હોય એના રેખા વર્ણપટ સાથે એની સરખામણી કરી દઈએ અને જેટલી રેખાઓ એને મેચ થતી હોય એ રેખાઓને આધારે આપણે અજ્ઞાત નમૂનામાં કયા કયા તત્વો છે એ તત્વોની ઓળખ કરી શકાય છે. આવો પ્રયોગ સૌપ્રથમ મિત્રો જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેને કરેલો. આ રોબર્ટ બુન્સેને તત્વોની ઓળખ માટે મિત્રો રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. એમને રૂબિડિયમ, સિઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ તેમના ખનિજોના પૃથ્થકરણની સ્પેક્ટ્રોસ્કોપી મિત્રો વડે કરેલી. જેમ સૂર્ય એ હિલિયમનો ધગધગતો ગોળો છે. હવે સૂર્યની નજીક તો મિત્રો કોણ જઈ શકે? કોઈ જઈ જ ના શકે, પણ એમાંથી ઉત્સર્જિત થતા જે વિકિરણો છે એ વિકિરણોના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ પરથી આપણે જાણી શકાયું કે સૂર્ય એ હિલિયમનો ધગધગતો ગોળો છે. તો આમ હિલિયમ તત્વનો બનેલો છે એ પણ સ્પેક્ટ્રોસ્કોપીથી મિત્રો જાણી શકાયું છે. હવે મિત્રો આપણા બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની ચર્ચા કરવાની છે, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. મિત્રો, આપણે હાઇડ્રોજનનો રેખા ઉત્સર્જન વર્ણપટની ચર્ચા આપણે કરવાની છે. તો આ માટે આપણે આ ઉત્સર્જન વર્ણપટની મિત્રો એરેન્જમેન્ટ ગોઠવણી છે. યસ, આ ઉત્સર્જન વર્ણપટ કે હાઇડ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુને વિદ્યુત વિભાર નળીમાં લઈ ખૂબ ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હાઇડ્રોજનનો જે અણુ છે એ અણુમાં રહેલો જે બંધ છે બંધ તૂટે એટલે કે અણુનું વિયોજન થઈ હાઇડ્રોજનના પરમાણુ બને છે. હવે આ હાઇડ્રોજનના પરમાણુ જે છે એ પરમાણુમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કરે છે. મિત્રો, એ શોષણ કરે છે અને ભૂમિ અવસ્થામાંથી આ રીતે ઉત્તેજિત અવસ્થામાં જાય છે. હવે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય સુધી ન રહેતા પાછો ભૂમિ અવસ્થામાં આવે એટલે મિત્રો ધ્યાન રાખજો કે જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે, એટલે કે આપણને એમાંથી બહાર પ્રકાશ આવતો હોય તેવું લાગે છે. આ પ્રકાશને લેન્સ અને પ્રિઝમમાંથી પસાર કરી ફોટોગ્રાફી ફિલ્મ ઉપર આપાત કરવામાં આવે તો ખરેખર આપણને માત્ર એક સફેદ પટ્ટો જ દેખાય છે. હવે આ જે સફેદ પટ્ટો દેખાય એનો સ્પેક્ટ્રોગ્રાફની મદદથી ખરેખર પૃથ્થકરણ કરવામાં આવ્યું તો એની અંદર મિત્રો આવી શ્રેણીબદ્ધ રેખાઓ જોવા મળે છે. આવી શ્રેણીબદ્ધ રેખાઓ જે તમે અહીં પણ જોઈ શકો છો, આ શ્રેણીબદ્ધ રેખાઓ છે. આવી શ્રેણીબદ્ધ રેખાઓ મને મિત્રો એ વર્ણપટમાં જોવા મળે છે અને આ રેખાઓના શ્રેણીબદ્ધ મિત્રો રેખાઓ જોવા મળી તો એ શ્રેણીઓના નામ એ શોધનાર વૈજ્ઞાનિકોના નામ જે છે લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફોન્ડ, આવી 5 શ્રેણી આપણને આપેલી છે. 6ઠ્ઠી હમ્પી શ્રેણીની પણ મિત્રો શોધ થઈ ગયેલી છે. તો આવી શ્રેણીબદ્ધ રેખાઓ મને વર્ણપટમાં જોવા મળે છે. મિત્રો, સવાલ એ છે કે આવી લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ શ્રેણી કેવી રીતે આપણને જોવા મળે છે? કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, છતાંય આટલી બધી રેખાઓ કેમ?
લાઇમેન શ્રેણી માટે n1 બરાબર 1 કેમ, n2 બરાબર 2 3 4 કેમ લખેલું છે? તો મિત્રો આ રેખાઓ કેમ જોવા મળે છે એ સમજવા માટે જરા મિત્રો એક આકૃતિ હું તમને બતાવી રહ્યો છું, જરા ધ્યાનથી જોજો. મિત્રો આ હાઇડ્રોજન પરમાણુ ખરેખર આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે. આ એની ફરતે આવેલી પહેલી કક્ષા છે. નંબર 1 કે જ્યાં આગળ મિત્રો ઇલેક્ટ્રોન આવેલો હોય છે. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, આ સાતમી, આ અનંત કક્ષા દર્શાવી છે. હવે આવા હાઇડ્રોજન વાયુને આપણે વિદ્યુત વિભાર નળીમાં લીધા, ઊંચા વોલ્ટેજનો ડીસી પ્રવાહ પસાર કર્યો, એનું વિયોજન થયું, હાઇડ્રોજનનો પરમાણુ બન્યો. પરમાણુ ઉપર મિત્રો આપણે ઊંચા દબાણનો વિદ્યુત પ્રવાહ પસાર કરેલો હોવાથી એમાં રહેલો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન જે છે એ વિવિધ તરંગ લંબાઈ ધરાવતા અથવા આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે. મિત્રો કેટલાક ઇલેક્ટ્રોન, હવે ખરેખર તો આપણે એક પરમાણુ કે એક અણુ લઈને પ્રયોગ કરી શકતા નથી. એટલે ખરેખર વિદ્યુત વિભાર નળીની અંદર ધારો કે આપણે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ લીધેલા હોય, હવે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ એટલે એનો પરમાણુ ભાર તો હાઇડ્રોજનનો એક જ છે. તો આપણે 1 ગ્રામ હાઇડ્રોજન આપણે લીધો, હાઇડ્રોજનના પરમાણુ. અણુની વાત કરવી હોય તો 2 ગ્રામ મારે લેવા પડે, રાઈટ? તો મિત્રો આવા 1 ગ્રામ હાઇડ્રોજનના પરમાણુ કે જેમાં એવોગેડ્રો આંખ જેટલા હાઇડ્રોજનના પરમાણુ થાય, હવે એવોગેડ્રો આંખ જેટલા ઇલેક્ટ્રોન થાય, કારણ કે દરેક પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન. તો મિત્રો આપણે કહી શકીએ છીએ કે કેટલાક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આવા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કરે છે અને પહેલા શક્તિ સ્તરમાંથી 7મા શક્તિ સ્તર ઉપર પહોંચી જાય છે, ખૂબ ઉર્જાનું શોષણ કરે છે. કેટલાક ઇલેક્ટ્રોન એવા છે કે જે પહેલાંથી 6ઠ્ઠામાં પહોંચી જાય છે, કેટલાક પહેલાંમાંથી 5મામાં, કેટલાક પહેલાંમાંથી 4થામાં, કેટલાક પહેલાંમાંથી મિત્રો 3જામાં અને પહેલાંમાંથી 2જા, આવા ઊંચી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં પહોંચી જાય છે. હવે આવા ઊંચી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં એ લાંબો સમય સુધી મિત્રો રહી શકે નહીં, એટલે પાછા આવે છે. હવે એ જે ઊંચી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં પહોંચી ગયા છે એમાંથી કેટલાક, બધા નહીં, કેટલાક આ 7મા શક્તિ સ્તરમાંથી, બધા નહીં પણ કેટલાક ઇલેક્ટ્રોન એ મિત્રો મૂળ પહેલી કક્ષામાં પરત આવી જાય છે. 6ઠ્ઠા શક્તિ સ્તરમાંથી પણ કેટલાક પહેલા શક્તિ સ્તરમાં પરત આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે અને જેના પરિણામે વર્ણપટમાં મને રેખાઓ દેખાય છે. તો આ રીતે 5મામાંથી પહેલામાં, 4થામાંથી પહેલામાં, 3જામાંથી પહેલામાં અને 2જામાંથી પહેલા ઉર્જા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન પાછો આવે છે ત્યારે ખરેખર લાઇમેન શ્રેણીની અંદર મને 6 જ રેખાઓ જોવા મળે છે. 6થી વધારે રેખાઓ કદાપી જોવા મળી નથી, જે દર્શાવે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઉર્જાના આવા જુદા જુદા 7 શક્તિ સ્તર હોવા જોઈએ. આ 7 જ શક્તિ સ્તર હોવા જોઈએ અને તો જ મને આવી 6 રેખાઓ લાઇમેન શ્રેણીમાં જોવા મળે. તો લાઇમેને સૌ પ્રથમ મિત્રો આ રેખાઓ શોધેલી. તો આવી 6 રેખાઓ મિત્રો લાઇમેન શ્રેણીમાં જોવા મળે છે અને આવી લાઇમેન શ્રેણી માટે તમારો n1 એટલે 1 અને n2 એટલે આ બીજામાંથી પહેલામાં આવ્યું એટલે n2 બરાબર 2 3 4 5 6 7 લખી શકાય. એવી જ રીતે મિત્રો 7મા શક્તિ સ્તરમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એવા છે કે જે પહેલા શક્તિ સ્તરમાં નથી જતા પણ એ બીજા શક્તિ સ્તરમાં જાય છે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે છે. એવી જ રીતે 6ઠ્ઠામાંથી મિત્રો બીજામાં જાય છે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે છે. 3જામાંથી પહેલામાં મિત્રો 5મામાંથી બીજામાં, ત્યાર પછી 4થામાંથી બીજામાં, 3જામાંથી બીજામાં જાય છે. તો આવી બામર શ્રેણીની અંદર મને 5 રેખાઓ જોવા મળે છે. તો બામરે મિત્રો આ શ્રેણી શોધેલી માટે
બામર શ્રેણીમાં મિત્રો 5 રેખાઓ જોવા મળે અને આ શ્રેણીને આપણે બામર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો એવી જ રીતે આપણે કહી શકીએ છીએ કે 7મા શક્તિ સ્તરમાંથી 3જા શક્તિ સ્તરમાં જ્યારે જાય વિકિરણ ત્યારે ઇલેક્ટ્રોન જાય ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. 6ઠામાંથી 3જામાં, 5મામાંથી 3જામાં, 4થામાંથી 3જામાં જાય. 4 રેખાઓ મને પાશ્ચન શ્રેણીની અંદર જોવા મળે છે. તો આ જ રીતે હું બ્રેકેટ અને હુંડ શ્રેણી પણ મિત્રો દર્શાવી શકું. આમ પાશ્ચન શ્રેણી માટે હું કહી શકું કે સૌથી ઓછામાં ઓછી ઉર્જા એ N1 બરાબર 3જા શક્તિ સ્તરમાં છે, જ્યારે ચોથામાંથી વિકિરણ આવે છે 5, 6 અને 7, એટલે N2 બરાબર 4, 5, 6 અને 7 લખી શકું. બ્રેકેટ માટે હું N1 બરાબર 4 લખી શકું, તો N2 માટે હું 5, 6 અને 7 મિત્રો લખી શકું છું. તો આ રીતે મને હાઇડ્રોજન વર્ણપટની અંદર ખરેખર જુદી જુદી રેખાઓ જોવા મળે છે. હવે લાઇમેન શ્રેણી માટે તમને N1 કેમ 1 લીધો આઈડિયા આવી ગયો. બામર 2, પાશ્ચન માટે 3, બ્રેકેટ માટે 4 અને ફૂંડ માટે 5. N2ના મૂલ્યો પણ કેવી રીતે આવે છે ખ્યાલ આવી ગયો. લાઇમેન શ્રેણીમાં જોવા મળતી બધી જ રેખાઓની જે આવૃત્તિ છે એ આવૃત્તિ બધી પારજાંબલી વિસ્તારની છે. પારજાંબલી, યુવી, અલ્ટ્રાવાયોલેટ. બામર શ્રેણીમાં જોવા મળતી બધી જ રેખાઓની આવૃત્તિ એ દ્રશ્યમાન વિસ્તારની છે. એટલે આપણે કહી શકીએ કે બામર શ્રેણીમાંથી ઉત્સર્જિત થતા બધા જ વિકિરણ ચોક્કસ પ્રકારનો રંગ દર્શાવે છે. દ્રશ્યમાન વિસ્તાર છે, નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પાશ્ચન, બ્રેકેટ અને ફૂંડ શ્રેણીમાંથી ઉત્સર્જિત થતા જે વિકિરણ છે એ વિકિરણની આવૃત્તિ પાર રક્ત વિસ્તારમાં મને મિત્રો જોવા મળે છે. ચોપડીની અંદર પણ આપણને આવી આકૃતિ આપી છે, પણ એ જુદી રીતે આપણને દર્શાવી છે. તમે અહીં જોઈ શકો છો. N1 બરાબર 1, N2 બરાબર 2, 3, 4, 5, 6. હવે પહેલા અને બીજા વચ્ચે ઉર્જાનો તફાવત વધારે છે, બીજા અને ત્રીજા વચ્ચે ઓછો, ત્રીજા અને ચોથા વચ્ચે એનાથી ઓછો. મિત્રો આપણે કહી શકીએ છીએ કે શક્તિ સ્તર વચ્ચેનો ઉર્જાનો તફાવત ધીમે ધીમે ઘટતો જાય છે. તો આ એ જ આકૃતિ છે, પણ મેં ગોળ સ્વરૂપે તમને બતાવી જેથી કરીને સરળતાથી તમે સમજી શકો. તો આમ આપણે મિત્રો કહી શકીએ છીએ કે આપણને હાઇડ્રોજનના રેખા વર્ણપટની અંદર જુદી જુદી 5 શ્રેણી જોવા મળી છે. પાંચેયના નામ જોનાર વ્યક્તિના નામ ઉપર શોધનાર વ્યક્તિના નામ ઉપરથી મિત્રો પાડવામાં આવેલા. કેવી રીતે રેખાઓ જોવા મળે છે તેનો ખ્યાલ તમને આવી ગયો. મિત્રો બામરે 1885ની અંદર પ્રાયોગિક અવલોકનને આધારે આખી શ્રેણી શોધેલી. એ શ્રેણીમાં જોવા મળતી જે રેખાઓ છે એ રેખાઓને એને તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવેલી. અને હાઇડ્રોજન વર્ણપટમાં આ દ્રશ્યમાન જે બધી જ રેખાઓ બામર શ્રેણીમાં જોવા મળે છે એ બધી જ શ્રેણીમાં જોવા મળતી, એટલે કે બામર શ્રેણીમાં જોવા મળતી બધી જ રેખાઓ આ સૂત્રનું પાલન કરે છે કે જ્યાં તરંગ સંખ્યા બરાબર 109,677 1/2નો વર્ગ. આ N1 દર્શાવે છે મિત્રો કે બામર શ્રેણી માટે N1 બરાબર 2 છે, એટલે 2નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ, જ્યાં n એટલે 3, 4, 5 થાય. પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે સેન્ટીમીટર ઇન્વર્સ. હવે બામર શ્રેણીમાં જોવા મળતી બધી જ રેખાઓ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્યમાન વિસ્તારની છે, જેને આપણે ઓલરેડી નરી આંખે પણ મિત્રો ચોક્કસ રંગથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો સ્વીડિશ સ્પેક્ટ્રોસ્કોપિક નિષ્ણાત જોનિસ રીડબર્ગે હાઇડ્રોજનના રેખા વર્ણપટમાં જોવા મળતી તમામ શ્રેણીઓ પ્રાયોગિક રીતે મેળવેલી. મિત્રો આ બધી શ્રેણીઓ એને પ્રાયોગિક રીતે મેળવેલી અને આ બધી જ શ્રેણીઓ માટે એને તરંગ સંખ્યાનું સમીકરણ રજૂ કરેલું કે તરંગ સંખ્યા બરાબર 109,677 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં N1 એ લાઇમેન હોય તો 1, બામર હોય તો 2, પાશ્ચન હોય તો 3, બ્રેકેટ હોય તો 4, હુંડ હોય તો 5 એ N1નું કિંમત. N2 આપણને રેખા આપેલી હોય કે પહેલી રેખા, લાઇમેન શ્રેણી માટે પહેલી રેખા એવો શબ્દ વાપરેલો હોય તો N2 માટે આપણે 2 લખી શકીએ.
બીજી રેખા શબ્દ વાપરેલો હોય તો N2નું મૂલ્ય 3 લખી શકાય. એવી જ રીતે હું પાશ્ચન શ્રેણીની વાત કરું તો પાશ્ચન શ્રેણી માટે N1 તો 3 ફિક્સ જ છે, પણ એની પ્રથમ રેખાની વાત કરું તો એના માટે N2 બરાબર 4 આવે, પણ દ્વિતીય રેખા માટે N2 બરાબર 5 આવે. તો એવી કિંમતો આપણે મૂકી અને વર્ણપટમાં જોવા મળતી તમામે તમામ રેખાઓ જે છે એ રેખાઓ માટેની તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ સંખ્યા, દરેક રેખાની ઉર્જા, આ તમામે તમામની ગણતરીઓ આપણે કરી શકીએ છીએ. મિત્રો, દરેક તત્વનો આવો રેખા વર્ણપટ મેળવી શકાય છે બધા જ તત્વો માટે, પણ સૌથી સરળમાં સરળ જો કોઈનો રેખા વર્ણપટ હોય તો એ હાઇડ્રોજન છે. જ્યારે ભારે પરમાણુઓ માટેનો રેખા વર્ણપટ વધારે જટિલ મિત્રો થતો જાય છે, છતાં પણ આ બધા જ રેખા વર્ણપટની અંદર કેટલીક ખાસ વિશેષતાઓ છે અને એ દરેકમાં આપણને જોવા મળે છે. તેમાં પહેલી વિશેષતા એ દરેક તત્વનું રેખા વર્ણપટ અદ્વિતીય છે. મિત્રો, દરેક તત્વનું રેખા વર્ણપટ અદ્વિતીય છે, એ કોઈની સાથે મેચ ના થાય, બીજા તત્વ સાથે મેચ ના થાય. દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની મિત્રો નિયમિતતા આપણને જોવા મળે છે. તો મિત્રો, આવા હાઇડ્રોજનના રેખા વર્ણપટની આપણે અહીં વાત પૂરી કરીએ છીએ. હવે આ રેખા વર્ણપટને આધારે નિલ્સ બોરના પરમાણુ નમૂનાની આપણે ધારણાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.